વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે વિડીયોને અંત સુધી જોજો અને ખૂબ ખંતથી તૈયારી કરજો. અલ્લુ લલ્લુથી આપણે નથી કરવી, ખંતથી. ઓકે, ચાલો પેન, તમારી બુક લઈ અને તૈયાર થઈ જાઓ. ચાલો મિત્રો, આપણે જઈએ આપણી સ્ક્રીન ઉપર. સૌથી પહેલાં આપણે રિઝનિંગથી શરૂઆત થાય છે. પ્રશ્ન ક્રમાંક 1 થી 4માં પ્રશ્નાર્થની જગ્યાએ શ્રેણીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, આ નંબર ઓફ સિરીઝના પ્રશ્નમાં સૌથી પહેલાં તમારે ખાસ એક ધ્યાન રાખવાનું કે જ્યારે તમારી સામે શ્રેણી આવે ત્યારે સૌથી પહેલો તમારે વિચાર તફાવતનો કરવાનો છે. તફાવતનો વિચાર કર્યા પછી તમારે કઈ પેટર્ન ચાલે છે તે નક્કી કરવાની છે. પેટર્ન કઈ ચાલે છે તે નક્કી કર્યા પછી તમારે ભાગુસબાનો ઉપયોગ કરવાનો છે કે આમાંથી ભાગાકાર છે, ગુણાકાર છે, સરવાળો છે કે બાદબાકી છે એનો ખ્યાલ રાખવાનો છે. ત્યાર પછી વર્ગ ધ્યાનમાં રાખવાના છે, વર્ગ. અને વર્ગ પછી તમારે ઘન એક ધ્યાનમાં રાખવાના રહેશે. અને ધ્યાનમાં ઘન રાખ્યા પછી કોઈ વિશેષ શ્રેણી છે કે નહીં તે. અને ત્યાર પછી લાસ્ટની અંદર જોઈએ તો ફિબોનાકી શ્રેણી છે કે નહીં. ફિબોનાકી શ્રેણી છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. જ્યારે તમે આ બધું ક્રિયા કરતા હો ત્યારે તમારું મગજ એકદમ શાંતચિત્તે રાખ્યા પછી તમારે આગળનું પદ કયું આવે છે ને તે બરાબર જોવાનું છે હો મિત્રો. ચાલો આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો. પ્રશ્ન ક્રમાંક 1ની અંદર 40 અને 30, બીજું પદ છે 30, ત્યાર પછી 22, ત્યાર પછી 16. હવે આપણે એમાં 40 અને 30 તો કે -10 કરે છે, -10 કરે છે. 40માંથી -10 થાય એટલે 30 મળે. 30માંથી -8 કરે, -8 કરે એટલે 22 મળે. 22માંથી -6 કરે એટલે 16 મળે. રાઈટ. હવે 16માંથી કેટલા માઇનસ કરવાના એ મહત્વનું. જો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, 10, 8, 6 તો હવે કેટલા માઇનસ થશે તો કે -4 થશે. ઓકે, તો છે લાસ્ટ પદ છે 16, 12 એટલે કે -4. તો 16માંથી 4 જાય તો 12 મળે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. વિદ્યાર્થી મિત્રો, તમે જેમ પ્રેક્ટિસ કરશો તેમ તમારે ગ્રીપ આવતી જશે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 2 ઉપર જોઈએ. ક્વેશ્ચન નંબર 2ની અંદર પ્રથમ પદ 58, 60, 63, 59, 75, 86. એક પણ પદ રિવર્સ મારતું નથી. ઓકે, રિવર્સ પદ મારતું ન હોય ત્યારે ક્રમશઃ જ સિરીઝ જાળવવી. જો આ રીતે એક પણ પદ મૂકવું નહીં. આ ખાસ મિત્રો, આ એક ખાસ ધ્યાનમાં રાખજો રિવર્સ ન મારતું હોય ત્યારે. ઓકે, હવે આ અહીંયા એક પણ પદ રિવર્સ મારવાનું થતું નથી એટલે આપણે એને એક પછી એક પદ જોઈએ. પ્રથમ પદ છે 58. 58 પછી મિત્રો આપણને 58 પછી આપણને 60 મળે છે તો 2 પ્લસ કરે છે. રાઈટ. 60માં પછી 63 મળે છે તો 3 પ્લસ કરે છે. ઓકે, 63. હવે 63માંથી આપણે 59 પહોંચાડવાનું છે તો કેટલા પ્લસ કરવા જોઈએ તો કે 5 પ્લસ કરવા જોઈએ. 63 ને 5, 59. ઓકે, 59માંથી હવે 75 પહોંચાડવાનું છે આપણે. તો 59માંથી આપણે 75 પહોંચવાનું હોય તો 7 પ્લસ કરવા જોઈએ ને. 59 7 75. ઓકે, ચાલો હવે 75 પ્લસ આપણે કેટલા કરીએ તો 86 મળે. જો કે 75 પ્લસ 10 કરીએ એટલે 85 મળે. એક વધારાનું એટલે કે 86. 75 પ્લસ 11 કરીએ એટલે 86 મળે. હવે અહીંયા જુઓ, 2, 3, 5,
7, 11, તો હવે કેટલા કરવાના થાય? તો કે 13. તો કે 86 પ્લસ 13 કરવાના થાય મિત્રો. આ આપણે સિરીઝ પકડવાની છે બરાબર, આ સિરીઝ. ઓકે, હવે તો 6 ને 3 9 અને 8 ને 1 9, 99 આન્સર આવશે. ઓપ્શન 2 ડોગનો ડી, પ્રશ્ન ક્રમાંક 2માં ડોગનો ડી સાચો આન્સર આવશે. ઓકે મિત્રો, જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં અને વોટ્સએપમાં અને ટેલિગ્રામમાં અને અમારી એપમાં આ કોઈ પણની અંદર જોડાઈ શકો છો. વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકની અંદર બધું આપેલું છે. આપ એપ ડાઉનલોડ કરી શકો છો. આપ ટેલિગ્રામમાં પણ જોઈન થઈ શકો છો, વોટ્સએપમાં પણ આવી શકો છો અને યુટ્યુબમાં પણ આવી શકો છો. ક્વેશ્ચન નંબર 3. ચાલો વિદ્યાર્થી મિત્રો, નંબર ઓફ સિરીઝનો પ્રશ્ન છે. સૌ પ્રથમ આપણે પદને જોવા જશું. પદને જોવા જશું ત્યારે આપણને સમજાય છે કે પ્રથમ પદ 831, 842, 853, 864, 875. ઓકે, હવે જો અહીંયા એક પણ પદ રિવર્સ મારતું નથી. પ્રથમ આપણે પદને ઉપર એકવાર નજર કરી, એક પણ પદ રિવર્સ મારતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા થોડી મોટી છે, પણ એક લોજિકલી રીતે આપણે એને નાની કરી શકીએ. કેમ? તો કે અહીં બધામાં સૌ પ્રથમ 8 8 આપ્યા છે, જે કોમન છે, બધી સિરીઝમાં છે, તો આપણે એને ઉડાડી શકીએ. એટલે હવે રકમ તમારી નાની થઈ જાય. મગજમાં આપણને ઝડપથી સરળતાથી ખ્યાલ આવે. ઓકે, હવે જો પ્રથમ 31 ને ત્યાર પછી 42 મળે છે. 31 પછી આપણને 42 મળે છે. તો 31માં આપણે 11 પ્લસ કરીએ એટલે 42 મળે, રાઈટ? હવે 42માં આપણને 11 પ્લસ કરીએ એટલે 53 મળે, રાઈટ? 53માંથી આપણે 11 પ્લસ કરીએ એટલે 64 મળે, રાઈટ? જો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા જ્યારે 3 સિરીઝમાં જવાબ મળે ત્યારે જ તમે કહી શકશો કે આમાં કઈ પેટર્ન ફોલો કરે છે. ખોટી ઉતાવળ નહીં કરવાની. જો અહીંયા 11 11ની ચાલીને તો ઘણી વખત એવું પણ બની શકે કે પ્રથમ 11, બીજી 11 પ્લસ કરતા હોય, ત્રીજામાં 22 પ્લસ કરતા હોય, ફરીથી 22 પ્લસ કરતા હોય, આવું પણ આવી શકે. એટલે ખોટી ઉતાવળ કરવાની નહીં. ચાલો 64 પહોંચ્યા આપણે. હવે આપણે 75 પહોંચવાનું છે મિત્રો. તો 75 આપણે 64 પ્લસ 11 કરીએ એટલે 75 મળે. તો કે હા, રાઈટ. હવે આપણે 75 પ્લસ 11, આપણે 11 11ની અહીં સિરીઝ ચલાવે છે, 11 11ની સિરીઝ ચલાવે છે. તો 5 ને 1 6, 7 ને 1 8, 86. ઘણા વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ જાય છે કે આમાં ઓપ્શનમાં તો 86 ક્યાંય છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જ કીધું હતું કે તમે કોમન એક 8 બધામાં ઉડાડ્યા છે, તો અહીંયા 8 મૂકી દો તો 886. રાઈટ આન્સર આવશે આપણો 2 બી 886. સમજાય છે મિત્રો? ઓકે, પ્રશ્ન ક્રમાંક નંબર 4. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે પદને જોવા જઈએ. પદની અંદર 0, 3, 8, 15, 24, પ્રશ્નાર્થ ચિહ્ન 48. અહીંયા તમે જોવા જાઓ એટલે સૌ પ્રથમ એ તમારા મગજની અંદર પ્રથમ ખ્યાલ આવે છે કે એક પણ પદ રિવર્સ મારતું નથી. ઓકે, રિવર્સ મારતું નથી એટલે આપણે ક્રમશ જ લઈશું, ક્રમશ જ લઈ. પણ હવે મિત્રો, મારા જીવનના અનુભવ પ્રમાણે હું પ્રશ્ન ક્રમાંક 4ની અંદર જે સૌ પ્રથમ 0 આપ્યો છે ને મિત્રો, એ 0 છે ને એને 0ને ઉડાડી નાખું છું. 0ને હું ગણતો નથી. 0 છે ને હંમેશા તમને મૂંઝવવા માટે આપે છે. 0નો કોઈ અહીંયા રોલ છે નહીં, એટલે 0 આપણે કાઢી નાખીએ. હવે 3માંથી 8 તો કે +5 કરે છે, +5 કરે છે એટલે આપણને 8 મળે છે. ઓકે, 3 + 5 કરે એટલે 8 મળે. 8માં કેટલા પ્લસ કરો તો 15 મળે? તો કે 8માં 7 પ્લસ કરો તો 15 મળે. ઓકે, રાઈટ. હવે 15માં કેટલા પ્લસ કરો તો 24 મળે. હવે બની શકે કાંઈ 5 7 બે ઉપરથી તમે ફોલો ન કરી શકો. 5 7 હવે 9 પણ આવી શકે.
5 જો એ એકી સંખ્યાનું વિચારતા હોય 5, 7 અને 9 પણ આવી શકે. જો એ અવિભાજ્ય સંખ્યાનો પેટર્ન કાર વિચાર કરતા હોય તો 5, 7 અને 11 આવી શકે. હવે શું આવી શકે એ ખ્યાલ નથી આપણને. 15 પહોંચ્યા છે. 15માંથી તમારે 24 પહોંચવાનું છે. ઓકે, તો કેટલા પ્લસ કરે? 15 પ્લસ કેટલા કરે? તો 24 પહોંચો તો કે 9 પ્લસ કરે. ચાલો 5, 7, 9. ઓકે, હવે 24 પહોંચ્યા. હવે તમને ખ્યાલ આવી ગયો 5, 7 અને 9. આને હવે તમે કહી શકો ચોક્કસ કે હવે 11, તો કે 24માં આપણે 11 પ્લસ કરો, કારણ કે સિરીઝ અહીં જળવાય છે 5, 7, 9 અને 11. ઓકે, તો 4 ને 1 5, 2 ને 1 3, 35. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન સૂચના એવી છે કે પ્રશ્ન ક્રમાંક 5 થી 8માં શબ્દો વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનોલોજીનો પ્રશ્ન છે. રિઝનિંગની દુનિયામાં એનોલોજી એક વિશાળ દુનિયા છે, જેને આપણે બખૂબી તૈયારી કરવાના છીએ. પ્રશ્ન ક્રમાંક 5ની અંદર છે મિત્રો 28 ફેબ્રુઆરી તો કે વિજ્ઞાન દિવસ. ડે ઓફ થીમનો પ્રશ્ન કહી શકાય મિત્રો. 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તો વિશ્વ યોગ દિવસ કયા દિવસે ઉજવાય છે? અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. વિશ્વ યોગ દિવસ કયા દિવસે ઉજવાય છે? વિદ્યાર્થી મિત્રો વિશ્વ યોગ 21મી જૂનના રોજ ઉજવાય છે. યાદ રાખજો મિત્રો, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી 2015ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રને આપણે વિશ્વ યોગ દિવસ ઉજવવા તરીકે સંયુક્ત રાષ્ટ્રને 2015માં નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વ આખાને 21મા જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવવા તરીકેનો પ્રસ્તાવ મૂક્યો અને સંયુક્ત રાષ્ટ્રોએ મંજૂર કર્યો અને 2015થી સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. અને બીજું પણ એક મિત્રો તથ્ય છે કે 21મી જૂન એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે. કેવો લાંબો દિવસ છે? વર્ષનો લાંબો દિવસ છે, લાંબામાં લાંબો દિવસ છે. યાદ રાખજો, એક પ્રશ્નમાંથી અનેક થઈ શકે. ક્વેશ્ચન નંબર 6, પેનનું કામ લખવાનું છે. ઇઝી પ્રશ્ન છે મિત્રો. પેનનું કામ લખવું છે તો ક્વચનું કામ જે તમારે અહીંયા એને ટ્રીક જે જાળવી હોય તે જ તમારે વિચારી અને અહીંયા જવાબ આપવાનો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. પેનનું કામ લખવું છે તો ક્વચનું કામ સુરક્ષાનું છે, સુરક્ષા, રક્ષણ. ઓકે, ચાલો 7મો ક્વેશ્ચન એનોલોજીનો જ. વિદ્યાર્થી મિત્રો નફો જેમ ખોટ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દની જોડ આપી છે, તો તમારે અહીંયા એવું વિચારવાનું કે આમાં વિરુદ્ધાર્થી શબ્દ આવવો જોઈએ. યુવાન જેમ બાળક તો કે ન આવે, લખવું જેમ વાંચવું તો કે ન આવે, સફળતા જેમ નિષ્ફળતા તો કે રાઈટ. સફળતા નિષ્ફળતા બંને વિરુદ્ધાર્થી શબ્દ છે. રૂપિયા પૈસા તો સમાનાર્થી શબ્દ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 7ની અંદર સાચો આન્સર આવશે ડોગનો ડી, સફળતા નિષ્ફળતા. ક્વેશ્ચન નંબર 8 એ પણ એનોલોજીનો છે. કોર્ટમાં વિદ્યાર્થી મિત્રો PIL હોય, પીલ થઈ શકે. એમ પોલીસ સ્ટેશનની અંદર શું થઈ શકે? તો કે પોલીસ સ્ટેશનની અંદર તો FRI થઈ શકે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, ફૂલ ફોર્મ. ઓકે, ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 9ની અંદર એનોલોજીમાં પૂછ્યું છે મિત્રો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે અને આપણા મહાત્મા ગાંધીજીએ તેમને બિરુદ આપેલું હતું. હવે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તો સવાઈ ગુજરાતીનું કોનું બિરુદ છે? વિદ્યાર્થી મિત્રો હમણાં વાત કરી હતી કે કોમ્પિટિટિવ એક્ઝામમાં હંમેશા ડે ઓફ થીમમાં જેમ પ્રશ્ન હોય ને એ રીતે આ રીતે સાહિત્ય અને તખલ્લુસનો એક પ્રશ્ન હોય જ છે. ઓકે,
હવે રાષ્ટ્રીય શાયરની વાત જ્યારે આવે ને આપણે ત્યારે દિલની અંદર આમ એક થનગનાટ ઊભો થઈ જાય. ચોટીલાના વતની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જેને આપ્યું અને જનનની પોઢનતા હૈયામાં પોઢનતા મને લાગ્યો કસુંબીનો રંગ. એ જ્યારે ઝવેરચંદ મેઘાણીની જ્યારે એ કવિતા ગવાતી હોય ને ત્યારે એનો એક આનંદ અનેરો છે મિત્રો. હવે તેવી જ રીતે રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ મેઘાણીને મળેલું છે. સવાઈ ગુજરાતીનું બિરુદ કોને મળેલું છે? તો કે કાકા સાહેબ કાલેલકર. ઓપ્શન એ. એમનો લુચ્ચો વરસાદ એક બહુ પ્રખ્યાત એક કાવ્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 10. અલગ પડતો શબ્દ ઓળખાવો. વિદ્યાર્થી મિત્રો, ગરુડ, પોપટ, ઘુવડ, વાંદરો કે અન્ય પ્રાણી, આમાં અલગ કોણ પડે છે? કોઈ ચોક્કસ શ્યોર ટ્રીકને આધારે, એના ગુણધર્મના આધારે, ક્યારેક ભૌતિક આકારોના આધારે, ક્યારેક સાહિત્યિક નવલકથા, રાજા, વંશ કે આવું અલગ અલગ પેટર્નથી આમાં અલગ પડતો શબ્દ અથવા અલગ પડતી આકૃતિ પૂછાતો હોય છે. અહીં અલગ પડતો શબ્દ જુઓ વિદ્યાર્થી મિત્રો. ગરુડ પક્ષી છે, પોપટ પક્ષી છે, ઘુવડ પક્ષી છે, વાંદરો. તો વાંદરો અલગ પડે છે કારણ કે અન્ય પ્રાણી આપી દઈએ. બહુ ઈજી પ્રશ્ન છે. ઓકે, અલગ પડતો પ્રાણી તો કે વાંદરો. ઓકે, પ્રશ્ન ક્રમાંક 11. અલગ પડતો શબ્દ શોધો. વિદ્યાર્થી મિત્રો, ગિટાર, જો ગિટારમાં તાર આવે મિત્રો, તાર આવે. ઢોલક, ઢોલકમાં તાલ આવે, તાલ. અને સિતારમાં પણ તાર આવે અને વીણામાં પણ તાર આવે. વિદ્યાર્થી મિત્રો, આ ગિટાર, સિતાર અને વીણા એ તારવાદક સંગીતના સાધનો છે. જ્યારે ઢોલક એ એક તાલવાદક છે એટલે અલગ પડે છે. ઓપ્શન બેટનો. સમજાઈ ગયું મિત્રો? જો સંગીતના સાધનોમાં કેટલાક તારથી વાગતા સાધનો, સુધીવાદ્યો હોય, ફૂંકથી મારતા, એવા અલગ અલગ પ્રકારના જે આપણે બખૂબી એપમાં લેવાના છીએ. ચાલો ક્વેશ્ચન નંબર 12. અલગ પડતો શબ્દ શોધો. બહુ ઈજીથી છે. ગુણધર્મના આધારે સરસવ, ચોખા, મગફળી અને એરંડા, 4 ઓપ્શન આપેલા છે. એમાં વિદ્યાર્થી મિત્રો, સરસવ, મગફળી અને એરંડા એ તેલીબિયા પાક છે, જ્યારે ચોખા ધાન્ય પાક છે. ચાલો ક્વેશ્ચન નંબર 13. નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે? આકૃતિને હું હંમેશા આકૂતરી કહું છું. આ કૂતરીમાં કેટલા ગલુડિયા છે એવું કહે છે. હવે ભાઈ ભવિષ્યવાણી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બરાબર ધ્યાન રાખજો. આ કૂતરીમાં કેટલા ગલુડિયા છે ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે ત્રિકોણ શોધવાના છે. શું શોધવાનું છે? ત્રિકોણ. ઓકે, ત્રિકોણ શોધવાના હોય ત્યારે જુઓ, સૌપ્રથમ આપણે પ્રથમ દેખાતા આપણે કરી નાખીએ. આ 1, 2, 3, 4, 5 અને આ 6 ત્રિકોણ તો આપણને કમ્પ્લીટલી દેખાય છે. હવે 2 જોઈન્ટ કરી જુઓ વિદ્યાર્થી. 6 અને 1 આ 7 પછી આ 2 જોઈન કરીએ. 8 પછી આ 2 જોઈન કરીએ. 9 પછી આ 2 જોઈન કરીએ. 10 પછી આ 2 જોઈન કરીએ. 11 પછી આપણે વિદ્યાર્થી મિત્રો આ આખું આ જોઈન કરીએ. 12 અને પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ત્રિકોણ એવું છે જે બાળકોના નજરે ચડતું નથી. એ ખાસ આ ત્રિકોણથી આકૃતિની અંદર કુલ વધુમાં વધુ 13 ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કદાચ તમને સમજાય નહીં તો હું તમને સ્માર્ટ બોર્ડની અંદર આ પ્રશ્ન આકૃતિવાળો સ્પેશિયલ ટોપિકથી હું લઈ આપીશ. ઓકે, ક્વેશ્ચન નંબર 14. આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે? વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં વધુમાં વધુ આપણને લંબચોરસ પૂછ્યું છે. શું પૂછ્યું છે? લંબચોરસ.
હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે દરેક ચોરસ એ લંબચોરસ ગણાય. દરેક ચોરસ એ લંબચોરસમાં ગણાય, પણ લંબચોરસ હોય તે ચોરસમાં ગણાય નહીં, ભૂમિતિની વ્યાખ્યા મુજબ. હવે આપણે અહીંયા એટલું હંમેશા યાદ રાખવાનું કે ચોરસ કરતાં લંબચોરસની સંખ્યા વધુ થાય, કારણ કે એમાં ચોરસ ગણતરી થઈ જાય છે, ઇન્વોલ્વ થઈ જાય છે. એટલે હવે જ્યારે લંબચોરસની વાત આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા સૌપ્રથમ કાઉન્ટ કરવાના ઉપરની હરોળના 1, 2, 3 અને 4. હવે 1 અને 2. ઓકે, ચાલો હવે આનો ઉપરના પદનો સરવાળો કરો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. 10 થયા મિત્રો આને. હવે આ બંનેનો સરવાળો કરો. 1 ને 2 તો કે 3. હવે આ બેનો ગુણાકાર કરો, 10 અને 3નો આ બંનેનો ગુણાકાર, તો કે 10 તેરી 30. ઓકે, 30 થઈ ગયા. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આપણે અહીંયા જુઓ, અહીંયા આ 1 અને આ 2 અને એક આખું 3 બીજા એટલે કુલ 33. ઓકે, કુલ 33 આપણે અહીંયા આકૃતિમાં લંબચોરસ જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 14માં 33 સાચો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 15 આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવા પ્રશ્નો પૂછાય ને ત્યારે સંપૂર્ણ ક્યારેક એની ટ્રીક વપરાય, ત્રિકોણ કે લંબચોરસ કે ચોરસ ગણવાની, ઘણી વખત નથી વપરાતી. તો આપણે એને કાપી કૂટી અને આપણે ટ્રીક આપણી મારતા હોઈએ છીએ. જો એ વચ્ચેના રાઉન્ડમાં લાગશે. ઓકે, 1, 2, 3 અને 4. 1, 2 અને 3 કાઉન્ટ કર્યા પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ચોરસ પૂછ્યું છે. શું પૂછ્યું છે? ચોરસ. તો સૌથી પહેલાં મોટાની ગણતરી કરીએ તો આ 4 અને 3નો ગુણાકાર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 4 ગુણ્યા 3 બરાબર 12. ઓકે, ચાલો હવે આ બંનેના લઈ લઈએ. 2 અને 3. 2 ગુણ્યા 3 32 તો કે 6. ઓકે, ચાલો હવે 1 અને 2 અને 1નો તો કે 2 ગુણ્યા 1 થઈએ કે ને? થઈ શકે ને? 2 ગુણ્યા 1, સોરી મિત્રો, અહીંયા 2 ગુણ્યા 2 આવશે. 2 દુ 4 અને 2 એકુ 2. ઓકે, હવે 12 ને 4 16, 16 ને 2 તો કે 20 થયા. હવે અહીંયા જુઓ, આ બાજુનું 20 તો કે અહીંયા 1 કરો, અહીંયા 1 અને અહીંયા 2. 1 અને 2 અહીંયા, તો 2નો વર્ગ 4, 4 ને 1નો વર્ગ 1, તો 5 આના થશે મિત્રો. ઓકે, 5 આના થશે. અને અહીંયા જુઓ, અહીંયા 2 એના થશે, 2 આના. તો 20 વત્તા 5 25, 25 ને 2 27. ઓપ્શન ડોગનો ડી. પ્રશ્ન ક્રમાંક 16 અને 17માં અલગ પડતી આકૃતિ શોધો વિદ્યાર્થી મિત્રો. અલગ પડતી આકૃતિ શોધવાની છે. તમારી સામે O, A, B અને C અને D ઓપ્શન આપેલા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ પ્રશ્ન તમે જ્યારે લ્યો ત્યારે આકૃતિનો ખાસ એક ધ્યાનમાં રાખજો. આકૃતિના નિયમનો હું બખૂબી એક વિડીયો સંપૂર્ણ શૂટ કરી અને હું તમને આપીશ, જે તમને ખૂબ ઉપયોગી નીવડશે. અહીંયા આકૃતિને જોતા ઓપ્શન બેટનો બી આવશે સાચો આન્સર, કેમ કે A, C અને D એ ખુલ્લી આકૃતિ છે, જ્યારે બી એક બંધ આકૃતિ છે. ઓપ્શન પ્રમાણે બેટનો બી આવશે. ક્વેશ્ચન નંબર 17 જો 17ની અંદર તમે જુઓ તો આમ આકૃતિ ઘડિયાળની વિષમ દિશામાં આમ ફેરવે છે. ઓકે, એને વિષમ ઘડી કહેવાય. ઇંગ્લિશમાં એને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશા પણ કહી શકાય. ઓકે, પણ અહીં આકૃતિમાં સમઘડી, વિષમ ઘડી કે ક્લોક કે એન્ટી ક્લોકવાઇઝ કશું ધ્યાનમાં રાખ્યા વગર અહીંયા જુઓ તમે તો તમને ખ્યાલ આવશે અહીં બંધ છે અને અહીં ખુલ્લું છે. એટલે ઓપ્શન આવશે 17માં A. ક્વેશ્ચન નંબર 18. ઓકે,
ક્વેશ્ચન નંબર 18માં વિદ્યાર્થી મિત્રો દર્પણ પ્રતિબિંબ જોવાનું છે. દર્પણ પ્રતિબિંબ, દર્પણ એટલે અરીસો. હવે વિદ્યાર્થી મિત્રો અરીસાની અંદર ધ્યાન રાખજો, અરીસાની અંદર જ્યારે તમારે મિરર ઇમેજ આવે ત્યારે તમારે એક જ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું કે અહીંયા પ્લસ હોય ડાબી બાજુ તમારે, તો એ પ્લસ અહીંયા જમણી બાજુ જાય, ડાબી બાજુ જમણી બાજુ પલટાય, અને જમણી બાજુ હોય તે ડાબી બાજુ જાય, જમણી બાજુ હોય તે ડાબી બાજુ હોય, ઉપર હોય તે ઉપર જ રહે, નીચે હોય નીચે જ રહે. બાજુમાં ઉપર નીચેની બાજુમાં કાંઈ ફરક નથી પડતો, માત્ર મિરર ઇમેજમાં ડાબા બાજુ જમણી બાજુ તરફ અને જમણી બાજુ ડાબી તરફ એ જ ફરક પડે. હવે માની લ્યો કે અહીં ત્રિકોણ અહીંયા ડાબી બાજુ છે, તો એની મિરર ઇમેજમાં એની જમણી બાજુ ત્રિકોણ જાય. ઓકે, અહીંયા જમણી બાજુ બરાબરની નિશાની છે નીચે, તો એ જમણી બાજુની બદલીમાં ડાબી બાજુમાં અને નીચે જ આવશે. એટલે કે આનું મિરર ઇમેજ આવું કશુંક થશે. વિદ્યાર્થી મિત્રો સેમ, ખાલી ફક્ત એટલું જ યાદ રાખો કે ડાબી બાજુ જમણી બાજુ પલટાય અને જમણી બાજુ ડાબી બાજુ પલટાય, બાકી ઉપર નીચેમાં કશો ફરક પડે નહીં. હવે અહીંયા મિત્રો અહીંયા અરીસો રાખવાનો છે, અહીંયા અક્ષ આપવામાં આવ્યો, તો અહીંયા આ જે ગોળ મીંડું છે તે જમણી બાજુ છે તો ડાબી બાજુ જાય, તો આમાં છે તો કે નથી, તો આ જવા દે. આમાં છે તો કે આ સંભવિત છે, આમાં છે તો કે નથી, આમાં છે તો કે નથી. ઓકે, બધા ઓપ્શન નીકળી ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, બધા ઓપ્શન નીકળી ગયા ને, તો ઓપ્શન 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 19 મિરર ઇમેજનો જ છે, દર્પણ પ્રતિબિંબ. અહીંયા અક્ષ રાખવામાં આવ્યો છે અને અહીંયા અક્ષ રાખતા આ બાજુ સૌ પ્રથમ અહીંયા એક એક તીર જોવા મળે છે અને પાંખ ઉપર બાજુ જાય છે. હવે અહીં પ્રથમ છે તો એ મિરર ઇમેજમાં આ બાજુ લાસ્ટ આવતું રહે. લાસ્ટ અહીંયા છે તો કે ના, તો આ ડોગનો ડી. અહીંયા છે તો કે હા સંભવિત છે, અત્યારે રાખીએ સાઈડમાં. અહીંયા છે તો કે ના નથી, આ ઉપર તીર જાય છે, અહીંયા ઉપર ક્યાં જાય નથી, તો આ નીકળી ગયો ઓપ્શન. અહીંયા છે તો કે હા અહીંયા છે, સંભવિત રાખીએ. ચાલો, ઓકે, 2 ઓપ્શન તો ગયા, હવે 2 ઓપ્શન રહ્યા. હવે બીજા તીરનો વિચાર કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને ઝડપથી જવાબ આવી શકશે નહીં, કારણ કે આપણે 2 ઓપ્શન છે ને એ જ જુઓ, એની સામે જ જુઓ. તો એમાં છેલ્લે બંને તીર. હવે તો છેલ્લે લાસ્ટ ત્રિકોણ આપણે લઈ લઈએ તો ઝડપથી જવાબ મળે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ત્રિકોણ છે એનું નીચે તરફ પાંખડું આવે છે. હવે માત્ર જમણી ડાબી બાજુ પલટાય અને એ આવું ત્રિકોણ થોડું થશે. આ ત્રિકોણ પલટાય અને આવું થોડું થાય, ઊંધું ન થાય, તો આ ઓપ્શન નીકળી ગયો. તો રાઈટ આન્સર ઓપ્શન ડોગનો ડી. ચાલો, ક્વેશ્ચન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દોને સાચા તાર્કિક ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો હમણાં જે NMMSની આ વર્ષે પરીક્ષા લેવાની, તેમાં તાર્કિક ક્રમની બહાબહાટી બોલી ગઈ હતી. 15 માર્ક્સનો પ્રશ્ન તાર્કિક ક્રમ પૂછાણા હતા. બાળકને ઘણી વખત પ્રિપરેશનના અભાવના હિસાબે તાર્કિક ક્રમમાં તકલીફ પડે છે, જે અમે અહીં તકલીફ પડવા નહીં દઈ. તમારી જ્ઞાન સાધનાની એક્ઝામ સુધી અમે સાથે જોડાયેલા છીએ, બરાબર. તમે એક વિદ્યાર્થીઓ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો. અમે તમારો સાથ નિભાવવાના છીએ અને એક્ઝામ લેવાઈ જાય પછી પણ અમે પેપર સોલ્યુશન લાવવાના છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, અમારી એ મહેનતને બિરદાવવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થીનો પ્રશ્ન બધા અમે એકદમ વિચારીને લેવલથી તૈયાર કરીએ છીએ. ચાલો, 20મા પ્રશ્નની સૂચના એવું કહે છે કે તાર્કિક ક્રમમાં ગોઠવો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 1 કી, 2 ડોર, 3 લોક, 4 રૂમ, 5 સ્વિચ ઓન. ઓકે, સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંક બહાર ફરવા ગયા છો, તમારી પાસે શું હોય તો કે ચાવી હોય, એટલે 1 નંબરનો ઓપ્શન પહેલાં આવે ને. હવે તમે બહારથી ફરીને આવ્યા અને તમારા ઘરે આવો એટલે તમે સીધા લોક ખોલો. શું ખોલો? લોક. તમારી ચાવી જે તમારી પાસે છે એનાથી લોક ખોલો ને. હા, તો કે લોક ખોલો. લોક ખોલ્યા પછી શું કરો? તમે તમારો દરવાજો ખોલો. 1 3 2. ઓકે, જો બધા ઓપ્શન નીકળી ગયા, પણ આપણે તો પૂરા કરવાના છે. હવે દરવાજા ખોલ્યા પછી તમે શું કરો? તો કે તમે રૂમમાં જાઓ, બરાબર. અને પછી શું કરો? રૂમમાં સ્વિચ ઓન કરો, લાઇટ ચાલુ કરો.
વીજળીની અથવા પંખો ચાલુ કરો તો 1 3 2 4 5 સાચો ઓપ્શન આપણો આવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આટલું કર્યા પછી અમુક વિદ્યાર્થીઓ ઉતાવળની અંદર તમે આટલું કર્યા પછી ઓપ્શન મેચ કરવામાં તકલીફ થાય, કારણ કે ઓપ્શન બધા મામાના, માસીના, ભાઈના દીકરા જ હોય, એના આજુબાજુના પહેલી ક્ષણે તો એવા જ જોતા લાગે. પણ બરાબર વિચારવાનું, જો આને સમૂહ કરી નાખવાનું. 13 2 45 ક્યાં છે? તો કે 13 2 45 આ ઓપ્શન સી ની અંદર છે. ધ્યાન રાખજો, અહીં 1 3 2 4 5 એ ગ્રીપ કરતાં 13 2 45 એ તમે ઓપ્શનની ઝડપથી જોઈ શકશો અને અલગ પાડી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાણું? પ્રશ્ન ક્રમાંક 21 વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી શ્રેણીમાં ડાબી બાજુથી 5મો બેકી અંક કયો? નીચે મિત્રો જે આ શ્રેણી આપી છે ને, શ્રેણી એમાં એમ કહે છે કે ડાબી બાજુથી, એટલે કે આપણો જે હાથ ડાબો હોય ને એ ડાબી બાજુ અને જમણો હાથ હોય જમણી બાજુ, ડાબી બાજુથી 5મો કયો? 5મો અને પાછો એ બેકી અંક કયો છે એ આપણે જણાવવાનું છે. ચાલો આપણે જોઈએ. ડાબી બાજુથી 5મો, આ પ્રથમ અક્ષર, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો. તો અહીંયા 2 છે વિદ્યાર્થી મિત્રો, તો ઓપ્શન બેટનો બી. પ્રશ્ન ક્રમાંક 22 વિદ્યાર્થી મિત્રો, સળંગ શ્રેણી પૂર્ણ કરો. હવે એક નીચે એક શ્રેણી આપી છે જેને તૂટક પદ પણ કહેવાય. હવે શ્રેણીમાં તમારે એવા 2 ભાગ કરવાના કે જે એકાબીજા શ્રેણી ફોલો કરતી હોય. ન સમજાણું? જો આ રીતે દીકરાઓ સમજો, અહીંયા કુલ કાઉન્ટ કરી લેવાના, કુલ ખાલી જગ્યા જેટલી છે ને એ પણ ગણતરી કરી લેવાના. કુલ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 છે મિત્રો. અહીં કુલ આલ્ફાબેટ 18 છે, બરાબર ને? 18 છે તો અહીં શક્યતા કેવી રહે? તો કે એક 9 ગુણ્યા 2 ની રહે, બીજી કેવી? તો કે 6 ગુણ્યા 3, 6 તેરી 18 આવી શક્યતાઓ રહે વિદ્યાર્થી મિત્રો, બરાબર? હવે આપણે અહીંયાથી 2ની શક્યતાઓ અને 3ની શક્યતાઓ ન હોય એમ વિચારી અને ચાલીએ તો ફક્ત 6 અથવા 9ની હોય. તો 9ની સૌપ્રથમ વિચારીએ આપણે મિત્રો. તો 9 અક્ષર તમે ડાબી બાજુથી ગણતરી કરી અને શ્રેણીના 2 ભાગ પાડી નાખો. 1 2 3 4 5 6 7 8 ને 9. 9 અક્ષર ગણતરી કરી અને શ્રેણીના 2 ભાગ થઈ ગયા મિત્રો. ઓકે, હવે આ બાજુ એ બંને બાજુ ડાબી અને જમણી શ્રેણીના ભાગ પડ્યા ને ત્યાં જુઓ. જો પ્રથમ અહીંયા 2 વખત એ છે મિત્રો, આ બાજુ 1 વખત એ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ આવી શકે, અહીંયા એ આવી શકે. ચાલો એ પછી 3 વખત બી, આ બાજુ બી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બી આવી શકે, કારણ કે ડાબી અને જમણી મિરર ઇમેજ જ કરવાનું છે આપણે. ઓકે, હવે એ તો તો અહીંયા એ આવી શકે? તો કે હા, અહીંયા એ આવી શકે ને? તો કે હા. તો હવે અહીંયા જો ડાબી બાજુ પ્રથમ જુઓ 3 વખત એ, જમણી બાજુ જુઓ તમે એ. હવે બી, તો અહીંયા પણ બી. ઓકે, તો અહીંયા સી આવશે ને, સી એ બી એવું થશે. સમજાય છે મિત્રો? મિરર ઇમેજ, આનું પ્રતિબિંબ તમારે આ બાજુ પાડવાનું છે, એટલે કે જે બાજુ આ બાજુ અક્ષર હોય એ જ અક્ષર આ બાજુ આવે. એટલે ઓપ્શન નંબર એ, જો ACAB જે આપણે શક્યતાઓ ACABથી ચાલ્યા હતા. ઓકે મિત્રો, ક્વેશ્ચન નંબર 23
પેટર્ન પૂર્ણ કરો. એકદમ સહેલો સવાલ છે મિત્રો, મજા આવે એવો. ઓકે, પેટર્ન પૂર્ણ. અંશ અને છેદ બંને છે, તો અંશ ઉપર પી ક્યુ આર, તો હવે શું આવશે તો કે એસ. ચાલો એસ. ઓકે, ચાલો હવે નીચે જુઓ વિદ્યાર્થી મિત્રો, એસ આવ્યું. નીચે એ તો નીચે એ, હાલો એ. ઓકે, એ આવ્યો. અચ્છા આવ્યો એ, હાલો એ આવ્યો. ઓકે, એ. હવે સી ડી ઈ, તો હવે કયો અક્ષર આવે તો કે એફ. ઓકે, એફ. તો એસ ના છેદમાં એ, એફ. ઓપ્શન એ છે મિત્રો. ઓકે, ચાલો 24મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્શનનો રિઝનિંગની દુનિયામાં ડાયરેક્શન, દિશા ખૂબ મહત્ત્વની છે. ઓકે, જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએથી આ પ્રશ્ન ડાયરેક્શનનો તમે હેન્ડલ કરતા હો, ત્યારે તમારે સૌપ્રથમ ઉપરની બાજુ જ ઉત્તર લેવાનું. ઉત્તરની વિરુદ્ધની અંદર દક્ષિણ, અને દક્ષિણની જમણી બાજુ, ઉત્તર અને દક્ષિણની જમણી બાજુમાં પૂર્વ લેવાનું. વિદ્યાર્થી મિત્રો, પૂર્વની વિરુદ્ધ સાઈડની અંદર પશ્ચિમ લેવાનું. થઈ ગયા દિશા. તમારું મુખ ગમે એ બાજુ હોય એનાથી કોઈ મતલબ નથી. તમારે પ્રશ્ન આ રીતે ઉપર જ ઉત્તર લેવાનું, એની વિરુદ્ધમાં દક્ષિણ, અને જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ. હવે શું કહે છે રવિ, તો કે આર. રવિ, તો રવિનો આ આર છે મિત્રો. હવે રવિ પૂર્વમાં 3 કિમી, પૂર્વ એટલે કે આ બાજુ, પૂર્વમાં 3 કિમી એટલે આ પૂર્વમાં 3 કિમી. પછી ઉત્તરમાં 5 કિમી. હવે ઉત્તર, રવિની ઉત્તર કઈ બાજુ થાય તો કે આ બાજુ. તો કે કેટલું તો કે 5 કિલોમીટર. બરાબર, તો આ 5 કિલોમીટર આ ચાલ્યો. અને જમણી તરફ 3 કિમી ચાલે છે, અને પાછો જમણી બાજુ 3 કિમી. અહીંયા જમણી બાજુ 3 કિમી ચાલે છે. તો હવે રવિએ કુલ કેટલું અંતર કાપ્યું હશે? ધ્યાન રાખજો મિત્રો, અહીં ખાસ પ્રશ્નમાં પૂછ્યું છે શું, એ મહત્ત્વનું છે. તાજેતરમાં જ NMMSમાં વિદ્યાર્થીઓ ઘણા ભૂલ કરી ચૂક્યા છે. અહીંયા તમને એવું પૂછ્યું કુલ અંતર કેટલું કાપ્યું. રવિ અત્યારે ચાલવાનું ચાલુ અહીંથી ચાલુ કર્યું, એટલે કે પ્રારંભિક બિંદુ અહીંયા, અને રવિ અહીંયા પહોંચ્યો છે, એટલે કે અંતિમ બિંદુ અહીં. તો એમ કહે છે કુલ અંતર કેટલું કાપ્યું. એટલે આ એવું નથી કહેતો વિદ્યાર્થી મિત્રો કે અહીંયાથી આ અંતર કેટલું કાપ્યું, એવું નથી કહેતા. જો એક વસ્તુ યાદ રાખજો, આ કહેતા હોય, પૂછતા હોય તો તમારે ડબલ પાયથાગોરસ પ્રમેય લાગે. પરંતુ અહીં એવું પૂછ્યું નથી. અહીં પૂછ્યું કે કુલ કેટલું અંતર કાપ્યું, તો 3 કિલોમીટર આ, 3 કિલોમીટર આ, 3 ને 3 6, 6 ને 5 કિલોમીટર આ, તો 6 ને 5 11 કિલોમીટર રવિએ કુલ અંતર કાપ્યું હશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંથી બીજો પણ પ્રશ્ન પૂછી શકે. અહીં એવું પૂછી શકે પ્રારંભિક બિંદુથી અત્યારે રવિ કઈ દિશા તરફ હશે. બરાબર, ટ્વિસ્ટ કરે, ટ્રિકી કરે, હાર્ડ કરે, તમારે કોઈ પણ જાતનું મૂંઝવણ અનુભવવાની નથી. ક્વેશ્ચન નંબર 25 બહુ ઇઝી પ્રશ્ન છે. સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં હશે? વિદ્યાર્થી મિત્રો, એક નક્કી છે, તમે કોઈ પણ જિલ્લાની અંદરથી આ વિડીયો જોતા હો, સૂર્યોદય એટલે કે સૂરજ ઉગે એ દિશા, અને સૂરજ હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે, અને પૂર્વ દિશામાં ઉગે ત્યારે તમારો પડછાયો કઈ દિશામાં હોય. બરાબર, કોઈ એમ કહેતું સાહેબ આમાં મુખનું કીધું નથી. મુખની કાંઈ જરૂર જ નથી, મુખ ગમે તે દિશામાં હોય. અહીં તો તમારે પડછાયાનું જ પૂછવું છે, અને પડછાયો મિત્રો પૂર્વ બાજુ તમારી સૂરજ હોય તો તમારો પશ્ચિમમાં જ પડે ને. ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 26 કોડિંગ ડીકોડિંગનો છે. કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તમને એક કોડ આપ્યો છે અહીંયા, એનો ડીકોડ આપ્યો છે આ. તો જે એ વસ્તુ બે વચ્ચે સંબંધ હોય ને એ જ સંબંધ જાળવી અહીંયા માટે આ બીજો અહીં કયો કોડ થાય તમારે એ શોધવાનો છે. જરા અહીં વિચારો વિદ્યાર્થી મિત્રો. અહીં ડી પ્રથમ છે તો અહીં ડી લાસ્ટ આવી જાય છે ને. તો અહીં પ્રથમ એફ છે તો લાસ્ટમાં એફ આવી જશે ને. લાસ્ટમાં એફ આવી જશે. હાલો રાઈટ, સમજાય છે દીકરાઓ? ચાલો લાસ્ટમાં એફ આવી જશે.
અને લાસ્ટમાં એફ આવે તો આ વિકલ્પ નીકળી જાય ને. ઓકે, ચાલો ઓપ્શન બેટનો બી જાન થઈ ગયો. હવે જુઓ ઈ અહીંયા ઈ આપણે અહીંયા છે પ્રથમથી બીજા નંબર, તો લાસ્ટથી બીજા નંબર ઈ લઈએ છે. અહીં બીજા નંબર ઉપર એ છે તો લાસ્ટથી બીજા નંબર ઉપર એ લેવાનો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એ લેવાનો આપણે, અને એ આપણો ઓપ્શન આ છે. એફ આઈએફ લાસ્ટ ડી વિકલ્પ નીકળી ગયો, એમાં આઈએફ છે આપણે તો એફ વાળો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે બે ઓપ્શન છે તમારી પાસે, એ અથવા સી આવે. તો હવે તમે જુઓ, એ આવતો હોય કે સી આવતો હોય, પ્રથમ તમે જે હોય ને એ અક્ષર મેળવવાની કોશિશ કરો ને તો તમને ઝડપથી મળે. અહીં જુઓ, આપણા આ કોડની અંદર વાય લાસ્ટ છે મિત્રો, લાસ્ટ છે તો અહીં પ્રથમ લે છે. તો અહીં એચ લાસ્ટ છે તો અહીં પ્રથમ એચ લેવાનો હોય ને, અને પ્રથમ એચ તમે લ્યો, અહીંયા પ્રથમ એચ લ્યો તો સી વિકલ્પ નીકળી ગયો, અને આપણો ફાઇનલી ધ આન્સર આવી ગયો એ. સમજાય છે મિત્રો? બરાબર, બખૂબી ધ્યાન રાખજો દીકરાઓ. 27માં 27 ક્વેશ્ચન નંબર. ઓકે, 27 વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા તમને એ માટે આપેલો છે એ કોડ, એ માટે 2 અને એમ માટે 26, તો એમઈ માટે 36. તો તમારે યુનો કોડ ગોતવાનો છે. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં એનો આપણે વિચારીએ તો એની અંદર તમે જુઓ બરાબર વિદ્યાર્થી મિત્રો, એની અંદર એનો ક્રમાંક 1 છે, જુઓ છે ને, એનો ક્રમાંક 16થી 1 છે. હવે 1 ગુણ્યા 2 કરો તો કેટલો આવે? તો કે 2. તો હાલો એ બરાબર 2 મળે છે? તો કે હા, ગુણ્યા 2 બરાબર કરો. હવે એમનો આપ્યો છે, એમનો 16થી ક્રમ જુઓ વિદ્યાર્થી મિત્રો 13. આમાં ગુણ્યા 2 કર્યા હતા, આમાંય ગુણ્યા 2 કરવા પડે. હવે 13 ગુણ્યા 2 કરો તો 13 દૂને 26 મળે છે? તો કે હા, રાઈટ. ઓકે, ગુણ્યા 2 કરે છે. હવે એમઈ માટે 36 આપે છે. હવે એમનો 13 અહીંયા છે ને મિત્રો, આ 13 એમનો 13 છે, અને ઈનો કેટલામો છે? તો કે ઈનો 5મો, અને 13 ને 5 17 થાય ને વિદ્યાર્થી મિત્રો? તો કે 17 18 થાય, બરાબર, સોરી 18, 13 ને 5 18 થાય. તો 18 ગુણ્યા તમે 2 કરો તો કેટલા મળે? તો કે 36 મળે. તો કે હા. તો એ જ રીતે યુનો શોધી નાખીએ આપણે. ચાલો વાયનો ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 25. ઓકે, વાયનો ક્રમાંક 25. ઓકે, ઓનો ક્રમાંક 15, ઓનો ક્રમાંક 15, અને યુનો ક્રમાંક 21 છે ને, 21. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો 25 ને 10 35, 35 ને 5 40, 50 60 અને 61 મળે ને મિત્રો, 61. તો 61 ગુણ્યા 2 કરવા પડે ને, 61 ગુણ્યા 2 કરો તમે વિદ્યાર્થી મિત્રો, એટલે 6 દુ 12 120 ને 2 બીજા 120, 6 દુ 12 120. સમજાય છે મારી ભાષા? 120. 60 હોય તો 2 ગુણ્યા કરી 120 કરો ને. હવે 61 છે તો 2 પ્લસ કરવાના થાય ને, તો 122 થાય ને વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા ઓપ્શન સી ધ રાઈટ, 122. સમજાય છે બેટા? જો તમને સમજાતું હોય તો કોમેન્ટ કરજો હો દીકરાઓ. ચાલો 28મો પ્રશ્ન છે, કોડિંગ ડીકોડિંગનો છે તે પણ મિત્રો. કોઈનનો કોડ આપેલો છે, તો એ જ રીતે બોયનો કોડ ડીકોડ આપેલો છે, તો હાર્ટનો તમારે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જોઈએ સી. સૌથી પહેલાં આપણે કોડમાં ગણતરી કરીશું તો 1 2 3 ને 4 માટે 1 2 3 ને 4 આપ્યા છે, બરાબર. એટલે એક અક્ષર એક કોડ માટે આપણો ડીકોડ 1 છે, એક નક્કી થઈ ગયું. હવે જુઓ અહીંયા સી માટે એક્સનો ઉપયોગ કરે છે, એક્સ લે છે સી માટે એક્સ.
એટલે કે આ સી છે એને નીચેનો આલ્ફાબેટ એક્સ લે છે. ઓકે, તો એ જ રીતે બીનો વાય લે છે. જુઓ મિત્રો, બીનો વાય લે છે. તો આ બી છે, આ બીનો વાય લે છે. હવે તો એ જ રીતે આપણે એચ ક્યાં છે? તો કે આ છે. એચ માટે આપણે શું લઈ શકાશે? એચ માટે તો કે એચ માટે આપણે શું લઈ શકાશે? એસ લઈ શકાશે. એસ, પ્રથમ એસ આવવો જોઈએ. બધા વિકલ્પમાં છે, એકેય વિકલ્પ આપણને નીકળતો નથી. ચાલો આગળ વધીએ. હવે ઓ માટે એ એલ લે છે. ઓ માટે એલ ઉપરનો અક્ષર લે છે. આ મિરર ઇમેજ છે મિત્રો. આ દાખલામાં અહીંયાથી કરી આનું પ્રતિબિંબ લે છે. ઓ માટે એલ. ઓકે, તો હવે આપણે અહીં જો ઓ માટે એલ લઈએ, ઓ માટે એલ બીજામાં, ઓ માટે એલ. હવે તો આપણે એ માટે લેવાનું ને, તો એ માટે એ અહીંયા છે તો એનો મિરર ઇમેજ ઝેડ થાય ને. તો બીજો અક્ષર આવશે ઝેડ, એસ ઝેડ. ચાલો ઓપ્શન એમાં છે, બી નીકળી ગયો. ઓકે, એક નીકળો. ચાલો એ ત્રીજા નંબર ઉપર જાય. જો અહીંયા જુઓ મિત્રો, આઈ માટે આર લે છે. આઈ માટે આર લે છે. શું લે છે? આઈ માટે આર લે છે. ઓકે, આઈ માટે આઈ એના માટે આર લે છે. તો આપણે અહીં વાય માટે બી લઈએ છીએ. જુઓ આ રહ્યું, આ વાય એના માટે બી ઉપરનો લઈએ. તો આપણે આર માટે લેવાનો. તો આર આપણો ક્યાં ગયો? આપણો આર રહ્યો મિત્રો, આર રહ્યો આર. અહીંયા આર છે તો એનો ઉપરનો કયો અક્ષર લેવાશે? આઈ લેવાશે મિત્રો. તો એસ જે આઈ આવશે પછી. ચાલો એસ જે આઈ. ત્રણ વિકલ્પની અંદર છે. બી તો પહેલેથી નીકળી ગયો. હવે લાસ્ટ અક્ષર જોઈએ. એન માટે એમ લે છે મિત્રો. જુઓ એન માટે એમ લે છે. આ એમ માટે એન લે છે. તો હવે અહીંયા આપણે ટી એ પહોંચ્યા છીએ. તો ટી આપણો ક્યાં છે એ જ ગોતવું. તો આપણો ટી આ રહ્યો, ઈ ટી છે. તો એનો ઉપરનો અક્ષર કયો છે? તો કે જી. તો જી વાળો આપણો ફાઇનલ આન્સર આવી ગયો છે મિત્રો, ઓપ્શન સી. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 29મો પ્રશ્ન. જુઓ વિદ્યાર્થી મિત્રો, હું ઘણી વખત કહું છું અને તમને પણ કહું છું ખાસ, કે કોમ્પિટિટિવમાં એક વસ્તુ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ 3 રીતથી હોય. એક ફેક્ટ પૂછાય ડાયરેક્ટ, એક ટ્રિકી કરે, એક ટ્વિસ્ટ કરે. ટૂંકમાં લોજિકલી બુદ્ધિથી તમારે જવાબ આપવાનો હોય. જો અહીંયા પ્રશ્ન 29મો જો એકદમ સરળ છે. જો તમે એમાં ગૂંચાવ, તમે લોજિકલી શક્તિ ચાલે નહીં, જરાક એને ટ્રિકી કર્યો હોય, ટ્વિસ્ટ કર્યો છે, ફેરવીને પૂછ્યો હોય. જો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, એક બસ છે. બસમાં 3 પુરુષો છે. કેટલા પુરુષો છે? 3. આ 1, આ 2 અને આ 3 પુરુષો છે. એમાં 2 પિતા છે. કેટલા પિતા છે? 2 પિતા છે અને 2 પુત્રો છે. આ તમારે 3 લેવાના પુરુષો, પણ 2 પિતા અને 2 પુત્ર. એટલે અહીંયા માની લ્યો કે તમે દાદા લ્યો દીકરાઓ. અહીંયા તમે દાદા લીધા તો એ દાદા. હવે દાદાનો પુત્ર કોણ થાય? તો કે પિતા થાય ને, પિતા. ઓકે, પિતા. અને હવે એનો પુત્ર કોણ થાય? આ પિતાનો, તો કે એનો પુત્ર, એનો દીકરો. એક સમજો દીકરાઓ, તમારા દાદા હોય, એક તમારા પપ્પા હોય અને એક તમે હોય. થઈ ગયા 3 પુરુષ? તો કે હા થઈ ગયા. એક બસમાં તમે 3 બેઠા છો. તો હવે એમ કહે છે કે નીચેનામાંથી કયો સંબંધ હોવાની શક્યતા નથી? એમ પૂછ્યું છે. કયો સંબંધ હોવાની શક્યતા નથી એવું પૂછ્યું છે દીકરાઓ. તો આમાં કયો સંબંધ હોવો? જો દાદા, પિતા, પેલો છે પિતા. તો કે આ પિતા તો સંબંધ છે, આ રહ્યો પિતા, બરોબર. ભાઈ, જો ભાઈનો સંબંધ નથી. ક્યાંય. પિતા, દાદા ને પુત્ર તો છે. આ રહ્યો પિતા, આ રે દાદા અને આ રે પુત્ર. ભાઈનો સંબંધ હોવાની શક્યતા નથી. સમજાય છે ને બેટા? ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર
30 જોઈએ વિદ્યાર્થી મિત્રો. કુલ 35 બાળકોમાં કેટલા બાળકો છે વિદ્યાર્થી મિત્રો? કુલ 35 બાળકો છે. કુલ 35. 30મો પ્રશ્ન. કુલ 35 બાળકો છે, એમાં આરતીથી ડાબેથી 14મી અને આરો જમણેથી 10મો છે. આરવી અને આરુની વચ્ચે કેટલા બાળકો હશે? જો દીકરા અહીં પૂછ્યું છે શું તો કે આરવ અને આરતી વચ્ચે કેટલા બાળકો હશે? કેટલા બાળકો હશે? એમાં માની ગયો એક લાઈન છે, આ લાઈન છે. એ તમને એમાં આપી દીધું કે અહીં કુલ કેટલા બાળકો છે તો કે 35. આમાં કુલ 35 બાળકો બેઠા છે આ લાઈનમાં. હવે એમ કહે છે બાળકોમાં આરતી ડાબેથી, એટલે તમારો ડાબો હાથ છે, આ ડાબો હાથ છે. ડાબે હાથ આરતી 14મી આરતી બેઠી છે દીકરાઓ. અહીંયા આરતી 14મી બેઠી છે. તો અહીંયા કેટલા વિદ્યાર્થી હોય તો કે 13 હોય ત્યારે આરતી 14મો ક્રમ થાય. આરતીનો થાય ને, ડાબેથી 13 અહીંયા બેઠા હોય ત્યારે એનો 14મો ક્રમ થાય. અને આરવ જમણેથી 10મો. આરવ એટલે એ નહીં કરીએ આપણે હવે ગુજરાતી આલ્ફાબેટ, નહીંતર આપણે અત્યારથી જ આપણે સરસ શીખવું જ, કારણ કે અહીં એ કરું તોય તમને સમજાઈ જશે, પરંતુ આગળ જતાં તમને ક્યાંય પણ મારા વિદ્યાર્થી મુશ્કેલીમાં ન આવે એની ખાસ અત્યારથી કાળજી રાખો. આરવ ક્યાં બેઠો તો કે જમણેથી 10મો. જમણેથી 10મો એટલે અહીંયા કેટલા વિદ્યાર્થી હોય મિત્રો? 9 હોય ને, તો આરવ જમણેથી 10મો થાય ને. હાલો બેસી ગયા. કીધું તું આપણે આ લાઈન પ્રમાણે આપણે આ બાળકોને બાયોગ્રાફીમાં બેસાડી દીધા. હવે કીધું આરતી અને આરવ વચ્ચે કેટલા બાળકો હશે એવું કીધું. હવે પહેલાં અહીં કહી દીધું છે કે ભાઈ લાઈનમાં કુલ બાળકો કેટલા છે તો કે 35. હવે જુઓ અહીં 9 બાળકો છે અને એક આરવ, 9 ને 1 તો કે 10. ઓકે, 10 થયા. હવે અહીંયા જુઓ, અહીંયા 13 બાળકો છે ને, 10 ને 13 અહીંયા લખતા જાય તમને, એટલે તમને મજા આવશે. 10 અને 13, આ આરવ અને આ 9 બાળકો થઈને 10 થઈ ગયા. આ 13 બાળકો અને એક હવે આરવ, આ આરતી છે ને, ચાલો આરતી. તો 3 ને 1 4, 3 ને 1 4 વિદ્યાર્થી મિત્રો, અને 1 ને 1 2, 1 ને 1 2, 24 વિદ્યાર્થી હશે. હવે 24 વિદ્યાર્થી બેઠા. હવે એમાં 35માંથી આપણે 24 બાદ કરવા પડશે મિત્રો. 35માંથી 24 જાય તો બચે મિત્રો 11. તો આની વચ્ચે કેટલા? આરતી અને આરવ વચ્ચે અહીંયા કેટલા બાળકો બેઠા હશે તો કે 11 બાળકો બેઠા હશે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે ને? મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, સરસ મજાના પ્રશ્નો આપણે ભણી રહ્યા છીએ. પ્રશ્ન ક્રમાંક 31 વિદ્યાર્થી મિત્રો. અહીંયા પરબ બરાબર 345, વમળ બરાબર 789, તો પરવળ બરાબર કેટલા? ઓકે વિદ્યાર્થી મિત્રો, કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે અને ગુજરાતી આલ્ફાબેટ છે ને એનો સામે કોડ આપ્યો છે. તો ગુજરાતી અક્ષર માટે કયો આપણે કોડ આવે? બહુ સહેલું છે. પનો કોડ આપણને અહીં પૂછી દીધવામાં આવ્યું છે. પનો કોડ, ભાઈ પનો કોડ આપણે અહીંયાથી જ આપણને લઈ લઈ. પ માટે અહીં આપી દીધું છે 3, તો પ માટે 3, આ પ માટે 3. ઓકે, પછી રનો કોડ મિત્રો, રનો કોડ આપી દીધો છે અહીંયા. ર માટે 4, તો ર માટે 4 આપણે આપી દીધો છે, તો ર માટે 4. ઓકે, વનો કોડ આ રહ્યો, વનો કોડ 7, વનો કોડ 7, વ બરાબર 7. અને હવે તો બરાબર 9 આ રહ્યો આપી દીધો છે 9, તો 34 7 9 આવું થઈ છે ને. 34 જો આમાં વિભાગ જ પાડવાના. વિભાગ પાડવામાં 2 પ્રથમ ગુજરાતીના બોલો, પાછળના ઇંગ્લિશ બોલો, ચાલે, મજા આવશે. અલગ અલગ ચટણી બનાવશો ને એટલે જો આમ તમને ફાવે 34 79 તોય ચાલે. 34 79 ઓપ્શન એમાં નથી વિદ્યાર્થી મિત્રો.
ધ્યાન રાખજો, આટલું કર્યા પછી તમારે ઓપ્શન સાથે મેચ કરવામાં ભૂલ થશે. 3479. ઓકે, ઓપ્શન સી. ઓકે, અહીં 4379 એ ધ્યાન રાખજો ખાસ. ઓપ્શન મેચ કરવામાં બહુ તકલીફ થશે, કારણ કે ઓપ્શન જે તમને આપશે ને એ બધા મામા માસી ફઈના દીકરાઓ જ આપશે. ઓકે, એટલે તમારા બધાના અણસાર તો એવા આવતા જ હશે જે તમે ભૂલ ખાઈ જશો. ઓકે, કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન છે મિત્રો 32મો. જો સી ગુણ્યા ડી બરાબર 24 × 23 તો આર ગુણ્યા એ બરાબર કેટલા? દીકરાઓ બરાબર જુઓ, બરાબર જુઓ. અહીંયા આપણને એક નક્કી છે દીકરાઓ કે એને સી માટે એને શું કર્યું છે? સી માટે 24 લીધા છે. જુઓ, સી માટે 24. હવે કેવી રીતે લીધા? તો કે અક્ષરનો અવળો ક્રમાંક લીધો છે ને. તો હવે અહીંયા આપણે આર માટે અવળો ક્રમાંક લઈ લ્યો અક્ષરનો. તો કે આર, ઓકે, આર આ રહ્યો અને એનો અવળો ક્રમાંક કેટલો છે? તો કે 9. તો કે 9. હાલો, ગુણ્યા, તો આ ગુણ્યા. હવે અહીંયા ડી માટે એને 23 લીધા છે. જો ડી માટે 23 અવળો ક્રમાંક અક્ષરનો, આલ્ફાબેટનો. તો અહીંયા હવે આપણે કોના માટે? તો કે એ માટે અવળો અક્ષર લેવો પડશે ને. તો કે એ માટે અવળા અક્ષરથી 26. તો રાઈટ આન્સર થશે 9 × 26. 9 × 26. ઓપ્શન એમાં નથી. જો બેટનો બી 09 × 26. સમજાઈ ગયું? ખોટી ઉતાવળ કરવા નહીં. ખોટી ઉતાવળ કરવા જશો તો જો બીનો માસીનો દીકરો સગ્ગો ભાઈ જો સી છે ને, એટલે ખોટી ઉતાવળ કરવાની નહીં. ઓપ્શન બેટનો બી. ચાલો 33મા ક્રમાંકમાં જઈએ વિદ્યાર્થી મિત્રો. 33મા પ્રશ્નમાં જઈએ આપણે. ઓકે, ભાઈ 33 થી 35 માટે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે શબ્દ ગોઠવો. આ બહુ એકદમ ઇઝી પ્રશ્ન છે, પણ વિદ્યાર્થી ખોટી ઉતાવળના કારણોસર ભૂલ કરે છે. આપેલ જે અક્ષર છે ને એમાંથી તમારે ABCD આલ્ફાબેટ બોલવાના છે, અને આલ્ફાબેટમાં જે પ્રથમ અક્ષર આવે ને ત્યાંથી તમારું ધ્યાન આના ઉપર બાજ જેવું હોવું જોઈએ. જરા પણ મિસ્ટેક ખાવી ન જોઈએ, જરા પણ મિસ્ટેક થવી ન જોઈએ. અને તમારે આલ્ફાબેટ બોલતું જવાનું છે ABCD A થી Z લાઇનમાં, અને એ ક્રમાંક જોતું જવાનું છે. હું બોલું છું, ધ્યાન રાખજો. એ તો કે આવે છે એ. ઓકે, A B C D E F, તો કે આ છે F. તો F આવે છે, પછી આ F, ABCD E F, G H I J K L, L આવે છે, તો કે આ L, M N O P Q R, R આવે છે, R S T U V W X Y Z. ઓકે, એક ભૂલ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. રહી ગયું આપણે. હવે આને શક્યતાઓ સાથે જો મારી ભૂલ થઈને ભૂલ સુધારવાના હું તમને ચાન્સ આપું. જો હવે AFL 3 ઓપ્શન તો કે બધાયમાં આવે છે. લાસ્ટમાં UV વાળાને પકડીએ આપણે. ઓકે, યુ વાળાને પકડીએ. ઓકે, હવે તો આપણે યુ વાળાને પકડીએ તો અહીંયા જોતા જાઓ. ABCD F E F G H I J K L M N O અહીંયા આવશે, P Q R પછી આવશે ને. તો હવે આવો પકડો AFLO. અહીંયા છે, તો કે આ RUV. ડોગનો ડી. હજી બરાબર ચેક કરજો, બરાબર ચેક કરજો. AFLO RUV, રાઈટ. ડોગનો ડી થશે. પ્રશ્ન ક્રમાંક 24. આમાં એવું છે, આલ્ફાબેટને બરાબર ધ્યાનમાં રાખવાના છે. પ્રશ્ન બરાબર એ પ્રથમે જ આપી દીધો છે, તો પ્રથમ A B C D E F G H I J K L
હવે આવું વિદ્યાર્થીઓ કરે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમે બરાબર. આ તમે એક એને પકડો તો એને પકડો તો બીજો એ ક્યાં જશે? બીજો એ મામાના ગામ જશે? નહીં, એવું નહીં વિચારવાનું. અહીંયા બે એ છે એટલે અહીંયા બે એ આવવા જોઈએ. ઓકે, એટલે આ એલ અહીંયા નહીં આવે અને આ એ છે તો આ બીજો એ અહીંયા આવશે ને વિદ્યાર્થી મિત્રો? બીજો એ આવશે ને કે નહીં આવે? બીજો એ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બીજો એ આવશે અને હવે એલ આવશે. ઓકે, હવે એલ આવશે. હાલો આવી ગયો એલ. હા, હવે ડબલ એલ છે ક્યાંય? તો કે હા અહીંયા નથી. જો આ નથી કાઢો, અહીંયા છે, અહીંયા નથી. બે વિકલ્પ આપણા ગયા. ઠાકુર તો સાલા દો ગયા, અભી દો બચા હે. ચાલો આગળ બોલો. ABCDEFGHIJKL MNOPQRS SRU લાસ્ટમાં STUVW X ને Y ને Z. હવે તમે સરખાવો ઓપ્શન સાથે. સી સાથે સરખાવીએ. ડબલ ALS. ના, સી તો નહીં આવે, કાઢી નાખો. હવે તમારી માટે એક જ ઓપ્શન બચ્યો છે. ટ્રાય કરો. ડબલ A LS WY. તો કે હા, ઓપ્શન એ ધ રાઈટ. જો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં એકદમ સહેલા છે, પરંતુ હું વિદ્યાર્થીને ઉતાવળ કરવાની હંમેશની માટે ના પાડું છું આવા પ્રશ્નમાં. ઓકે, 35મો પ્રશ્ન અને એમાં પણ આલ્ફાબેટ ધ્યાનમાં રાખવાના છે, ABCDનો ક્રમાંક. ઓકે, અહીંયા એક જો હવે મારે તમને થોડાક હોશિયાર જેમ્સ બોન્ડ બનાવવા છે. ચાલો ને, હજી જેમ્સ બોન્ડ નથી બનાવવા, બરાબર? હજી થોડી વાર છે. જેમ્સ બોન્ડ જેને બનવું ને એને આવી જજો તમ તારે. બહુ સ્પીડ લેવડાવીશ. ઓકે, અત્યારે હજી નથી, હજી સીધો આપણે ડાયરેક્ટ નથી કરવું. અહીંયા આપણે તો ABCDE તો E છે ભાઈ, આર્યો E. R. ઓકે, અને લાસ્ટમાં આવશે RAENPR અને T. આવું આવશે તો કે નહીં આવે સાહેબ? જોઈએ આવે કે ન આવે જોઈએ. અહીં ધ્યાન રાખો. ABCDEFGHIJKL MNOPQR. ઓકે, અને હવે સીધું લઈ લ્યો ટી. હવે ઓપ્શન છે આવો એક AENP ડબલ RT. બરાબર ચેક કરજો. AENP ડબલ RT. રાઈટ ઓપ્શન બેટનો બી. 36મો પ્રશ્ન. એક સામાન્ય વર્ષમાં 53 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી? કેલેન્ડર છે મિત્રો, કેલેન્ડરથી વિદ્યાર્થીઓના હાજા ગગડે, પરંતુ કેલેન્ડર જેવું ઇઝી નથી. આપણે ચપટી વગાડતા કેલેન્ડર શીખીશું, જોજો તમે. સટી કેલેન્ડર શીખીશું આપણે, ટોપિક આવે ત્યારે બરાબર. અહીં તો ખાલી કેલેન્ડરમાંથી સંભાવનાનું ચેપ્ટરનો પ્રશ્ન લીધો. સંભાવના અહીંયા એવું પૂછ્યું છે મિત્રો કે એક સામાન્ય વર્ષ. હવે સામાન્ય વર્ષ એટલે તમારા દિવસો 365 હોય, એક નક્કી છે. સામાન્ય 53 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી? અઠવાડિયાને વાર 7 હોય અને 365 ભાગ્યા તમે 52 કરો તો એક વાર આવવાની સંભાવના રહે 1/7. સોમવાર આવવાની સંભાવના 1/7. ઓપ્શન બેટનો બી. ઓકે,
ડિટેલની અંદર જોશું આપણે ધીમે ધીમે. તૈયાર રહેજો. ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે? વિદ્યાર્થી મિત્રો, તમારે આવો પ્રશ્ન વેઢા આંગળીના, ઘણા વિદ્યાર્થીઓમાં હું કહું છું આવો પ્રશ્ન પૂછું ને ત્યારે આમ આંગળીના વેઢા ગણીએ ને આમ આમ આમ, આજે આમ છે, ફલાણું આમ છે, ઢોકળું આમ છે, આમ તો આ એ તો આમ થાય, આવું કરે જ. એવું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો. તમારે એક રેખા દોરી નાખવાની, એમાં તમારે લઈ લેવાનું કે આજ, આ લઈ લેવાનું તમારે, આ જ લઈ લીધું ને તો કે આજ. હવે તમે એમ કે ગઈકાલ, આ ગઈકાલ થઈ, આ ગઈકાલ, એના આગલા દિવસે એટલે કે આ દિવસે ગુરુવાર હતો. શું હતો? તો કે ગુરુવાર હતો. આ દિવસે ગુરુવાર હતો. તો રવિવાર ક્યારે થશે? હવે ભાઈ અહીં મિત્રો ગુરુવાર હોય એટલે અહીં શુક્રવાર થાય, અને આજે શનિવાર થાય, આજ પહોંચ્યા શનિવાર, તો રવિવાર કેદી થાય? તો કે આવતીકાલે થાય ને, આવતીકાલે. તો કે રવિવાર કે દિવસે થાય? તો કે આવતીકાલે. 37માં સી આવશે મિત્રો. 38મો પ્રશ્ન જોઈએ મિત્રો. કમળની ડાબે મોગરો અને તુલસી, મોગરાની જમણે કમળ અને તુલસી, તો વચ્ચે કયો છોડ હશે? ભાઈ હરોળમાં સ્થાન. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક વખત વાત કરી દીધી કે આમાં હરોળમાં સ્થાન આવે ત્યારે કશું કાંઈ નહીં કરવાનું, લીટી કરી નાખવાનું. તમારો ડાબો હાથ છે ને તો આ ડાબી બાજુ જ ગણવાનું, આ ડાબી બાજુ, અને આ તમારો જમણો હાથ છે તો આ જમણી બાજુ, ડા ને જ. ઓકે. હવે તમને એમ કહે છે કમળ, કમળને બેસાડો. કમળ માની લ્યો કે કમળ અહીં છે, કમળ અહીં છે વિદ્યાર્થી મિત્રો, કમળ અહીંયા બેઠું, કમળ અહીં બેઠું છે, કમળ અહીંયા બેઠું છે, કમળ અહીંયા છે. ઓકે, કમળ. હવે તો કમળની ડાબે મોગરો, કમળની ડાબે, તો આ ડાબે એટલે આ બાજુ થાય, કમળની ડાબે આ મોગરો અને તુલસી. માની લ્યો મોગરો અને આ તુલસી. ઓકે, કમળની ડાબે બાજુ આ મોગરો અને આ તુલસી, બરોબર. હવે મોગરાની જમણે કમળ, હવે મોગરાની, હવે તો આ તો બેસાડી દીધા કાંઈ વાંધો. હવે મોગરો છે, આ મોગરાની જમણે કમળ. હાલો, આ થઈ ગયું મોગરાની જમણે કમળ અને તુલસી, મોગરાની જમણે તુલસી. હાલો, મોગરાની જમણે કમળ અને તુલસી. આ કમળ થઈ ગયું અને આ તુલસી થઈ ગયું. તો વચ્ચે કયો છોડ આવશે? તો વિદ્યાર્થી મિત્રો તુલસી, આમાં ઘણા વિદ્યાર્થીઓ કહી દે છે કે તુલસી આવશે સાહેબ. હાલો, ઓકે, જરા વિચારો, પ્રશ્ન નહીં વિચારો, અહીંયા વિચારો. તમને એમ કે કમળની ડાબે મોગરો, આ કમળની ડાબે મોગરો અને તુલસી, આ બંને લીધા ને, કમળની ડાબે મોગરો અને તુલસી. હાલો, આટલું આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે મોગરાની જમણે કમળ, મોગરાની જમણે કમળ. હાલો, મોગરાની જમણે કમળ અને તુલસી, મોગરાની જમણે કમળ અને તુલસી, મોગરાની જમણે કમળ અને પછી અહીં તુલસી આવે, અહીંયા તુલસી આવે, એમ કે અહીંયા તુલસી આવે, જમણે કમળ અને તુલસી. તો વચ્ચે કયો છોડ આવશે? શક્ય નથી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, શક્ય નથી. નેક્સ્ટ ક્વેશ્ચન 39મો. 0.3 કિગ્રા ગોળ અને 300 ગ્રામ ખાંડમાં કોનું વજન વધુ? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 0.3 કિગ્રા એટલે 300 ગ્રામ જ, 300 ગ્રામ અને 300 ગ્રામ ખાંડમાં કોનું વજન વધુ? તો બંનેનું સરખું જ. લોજિકલી પ્રશ્ન પૂછ્યો છે, કશું નથી. મને યાદ નથી, 2-3 વર્ષ પહેલાં પણ પૂછાઈ ગયેલો છે NMMSમાં કે 1000 ગ્રામ લોખંડ અને 1 કિલો મમરામાં કોનું વજન વધારે? આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચન નંબર 40. 180 કિલોગ્રામ ખાંડ એટલે કેટલા મણ? સામાન્ય રીતે આ તો આપણને ખબર છે કે મણ એટલે 20 કિગ્રા, પરંતુ જ્યારે ગ્રોસ, કોડી, ઘા, રીમ આવા પ્રશ્ન આવે ને ત્યારે બધા વિદ્યાર્થીઓ અટકાઈ જાય છે. એનું આપણે બખૂબી લેશું, આગળ જોતા રહેજો. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 40. 180 કિલોગ્રામ ખાંડ એટલે કેટલા મણ? હવે 180 કિલો છે ખાંડ, હવે 20 કિલો એટલે 1 મણ થાય. ઓકે, તો મીંડી ઉડાડી દઈએ અને 2 નવા 18. ઓકે, 9 મણ થાય ને, 9 મણ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, રિઝનિંગના 1 થી 40 પ્રશ્નો આપણે જોયા. બખૂબી આપણે તૈયારી કરી હશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પ્રશ્નોને હેન્ડલ કરો ત્યારે તમારી નોટ અને પેન સાથે રાખીને બેસજો. અને તમે વિડીયો તમારા માટે અમે ખૂબ બનાવીએ છીએ, ખંતથી, મહેનતથી અને પ્રશ્નના લેવલ વિચારીને. તો અમારી આ ચેનલને લાઇક કરો. તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એપ કેવી રીતે ડાઉનલોડ કરવી એની વિડીયો આપેલો છે. એપ ડાઉનલોડ કરી એમાં રજિસ્ટ્રેશન કરી મોક ટેસ્ટ આપો. 120 ગુણની મોક ટેસ્ટ ફ્રી આપેલી છે એપની અંદર, ફ્રી. કોઈ પણ જાતનું ચાર્જ નથી. ઓકે. કેટલી પ્રશ્નોત્તરી, જૂના પ્રશ્નના પેપર, PYQ, તમને મટીરિયલ્સ, PDF ત્યાંથી ઘણું બધું એપમાંથી મળી રહેવાનું છે. એપ ડાઉનલોડ કરી લો. અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને અમારી ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ મળીએ નવા વિડીયો સાથે, વિભાગ બી શાળાકીય યોગ્યતા કસોટી સાથે. ચાલો, ઓકે, સરસ, થેન્ક યુ.